રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જો છે ને અત્યારે ગામમાં જવું છે બરાબર, દાટી કરાવવા. કારણ કે આજે અમારે ઓલા બધા ભાઈ અહીંયા ને નાવું તો હાલો નીકળ ઝાકર જો જોરદાર ઝાકર આવી ગઈ, દેખાતું નથી ને એટલે મિત્રો એટલી ઝાકર આવી ગઈ ગજબ નહીં. ધાણા જોખવા આવી ગઈ ટીમ આખી, બધા દાયરા રામ રામ. હા, અને ડાયરેક્ટ જો આ દેવા માંડ્યા ડાયરેક્ટ ટોલી ઉપરથી જ બરાબર. આગની સટો ઓલી ઉનો તો હગ ભાંગી નાખી અને આની હગ હાલો દઉં ટેકો જારવો ભાઈ. તો આપણે આવી ગયા મિત્રો સીધે સીધા છે ને ધાણા જોખી અને ખંભાળીએ લોડર પીણું હતું ત્યાં. તો જો આજે છે ને રાતના 2 ભાગ કરી નાખ્યા લોડરના, કારણ કે ગેરના ચકરણા ભૈડાઈ ગયા. તો સીધું જો અહીંથી ગેર બોક્સમાંથી અહીંથી જ કાઢ્યું ને આ જો બેરિંગ ગયું આખું ખોલી નાખ્યું તો અહીંથી. આ જોવા મળ્યું આ બધું ખોઈલાથી ગેરના ચક્કર ને બધું. મિત્રો જો માલ છે ને અટાણે કઢાવ્યો બધો, જો ઠેલો ભર્યો આખો અને વાગી ઘણા ગયા. જો પૂણા કેટલા 11 વાગ્યા. અટાણે માલ કટાવ્યો બધો અને હવે જો જાઉં છું ભાઈ બરાબર, કારણ કે લોડર રિપેર કરવું પડે છે તાત્કાલિક. તો બીજા દિવસના રામ રામ ને જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં? કારણ કે સાંજે છે ને બહુ મોડા આવ્યા હતા, લોડરમાં હતા રિપેર કરવામાં. અને અટાણમાં છે ને વહેલા જે ઉઠી અને અમારા ઝીણકી વાડી છે ને એને પંચી આંકીને ખાને જો મીનું 4 લાખનું થાય જોવા. મીનું એને એમ કે આમાં કંઈક ચડી જાય તો ખેડું થી ને ઝાકર તો અમારે કાયમ જોરદાર જ આવે છે જો બરાબર. અને આપણે છે ને પંચી આંકીને આમાં મગ વાવવા છે એટલે બાકી રહ્યા છે, પણ આજે લોડર છે ને હજી થોડુંક બાકી રહી ગયું, રાતે જવું પડશે બરાબર. હાલો તો હીરાવી નાખી. હાલો હીરાવી લઈએ, પેટ પૂજા કરી લઈને ખાવાનો વેત આવે એમ નથી આમાં. આપણે આવી ગયા લોડર, હજી તો ખોલલ પીડ્યું છે બધું, ભેગા થઈ ગયા ભાગ રાતે. આજે છાડલી તૂટી ગઈ એવું બધું બનાવવું છે વ્યવસ્થિત. જો સાઉન્ડ ત્રાહું થઈ ગયા, સાઉન્ડના તરિયા બેસી ગયા. સીટને છે ને એ બધું કરવાનું છે રિપેર. લોડર બની ગયું ભમરા જેવું, પીરી છાડ લઈને કંઈ ઘટે જ નહીં ને સાઉન્ડ ને. જો લોડર ભમરા જેવું બની ગયું. વાહ ભાઈ વાહ, ટેપ બેપ ને કઈ ભમરો છે હા બરોબર વાગે છે ને. તો આપણી ઝીણકી વાડીમાં વાવણું છે ને હવે છેલ્લું છે. મગ વાવી દીધા, 2-3 ક્યારા રહ્યા. હવે વાવણાનું કામ હવે પૂરું, આ છેલ્લું. તો મોહકા કરી ધોરીઓ કમ્પ્લીટ કરી, ગોલાયું મારી અને ગરમી બહુ છે, ચાલુ કરી દીધું જો અમે કામકાજ બધું. ઝીણકી વાડીનું વાવણું પૂરું એટલે ઉનાળું વાવણું પૂરું. તો મિત્રો આપણે જો મગ જોવા આવ્યા હતા એ તો ગામમાં કંઈ મગ થોડાક વાવ્યા સવારના પોરમાં, અને આવા કંઈક મગ ઉગ્યા છે આપણે 21 દાંતે જો આમાં વાવ્યા છે. આ છોકરા જો વાઘરી દાયરાના છે, ભાગ્યું રાખ્યું ને પખીડા ઉડાડે. વગાડો ઢોલ વગાડો. વાહ, તાલી તો બહુ છે, એ તાલી છોકરો બહુ છે.
તો આજતા છે ને ગાયને નવરાવવાનું હાલે છે. ગરમી ચડી ગઈ કે તડકો બહુ પડે ને અને ગાય ને પાણી અડે ને એટલે આમ બહુ મજા ના આવે પેલા. બહુ આને તો મેલ થાય આમ. ઉડ્યું તું ભૂકી એટલે આ પીરી હે ધોરી થઈ જાય એવું. કલર ફેર થઈ ગયો. હવે ખબર પડી. પેલા તો પકડવી પડતી હતી. હવે ખબર પડી કે હવે આ તો મજા આવે છે. ખંજવારવામાં બહુ મજા આવે છે. એ ઓલીને જો ધમારીને વાહ બાંધી છે એને તો બહુ મજા આવે. એટલું તો પાણી જાય નહીં પાછી. ગોરો મજા આવે ને. હવે આનો મારો કારુડીનો ઝીણકી કારુડી જો ગોરું છે ને અમારે હવે છૂટી જો રખડી. હવે એને બાંધવી ઓછી પડે. હવે નકર તો ઓલી ધાવવાનું ટૂંકમાં થતું ને એટલે ટૂંકમાં વહી રહેતી. હવે એકલી રખડા રાખી જો. મન થાય ને ત્યાં છાંયે વહી રહે. અટાણે જે રાળા કોકો ભાંગે આમતા. હાલો આપણે છે ને બપોરા કરવા બેહવું. કેવાનું હાથ છે દેશી ટમેટાનું હાથ ખાઈ લઈએ. હાલો આપણે છે ને દવા છાંટવા આવી ગયા. જો આજે છે ને દવા ચાલુ કરી દીધી. આ ખેતરમાં છે ને ધાણાવાળામાં પેલો ફુવારો ચાલુ છે. જો આમાં આ તો ઘાટા 91 વાવ્યા પણ જોરદાર ઘાટા છે. જો આમાં બરાબર 91 ઘાટા તો બહુ થાય. અને આજ છે ને મજૂર કોઈ જડ્યો નહીં તો આપણે આજથી ચાલુ કરી દીધી દવા છાંટવી. કારણ કે આમાં ખેતીવાડીમાં એ જ હોય મજૂર ન જડે કે જડે તો કામ થઈ જાય, ના જડે તો દેવા જ માંડવાનું. તો દવા છાંટવાનું હાલે છે મગમાં. અટાણે મોડું થઈ ગયું છે. હા મોડી ચાલુ કરી દીધી દવાથી. મગે જો આપણે આવા હે કંઈક ઘણા ગયા આજે આપણે પણ દવા છાંટવી પડે એમ છે. જો મોડું થઈ ગયું અને પંપ 2 જ હવે રહેતા આમ તો બરાબર. વાગવામાં તો ઘણું બધું અંધારું થઈ ગયું. દેખાતું નથી કાંઈ. પછી ફોનની લાઇટ ઉપર હાલે આપણે દવા છાંટવાનું જેવો ટાણે બરાબર. કારણ કે હવે 2 દિવસ પાછો ટાઈમ નથી, નવરાત નથી એટલે છે ને ફરજિયાત ટાણે છે ને મોડું તો મોડું પણ દવા છાંટી નાખવી છે પૂરેપૂરી. અને જો આપણે પ્રેશર કેમ છે નોઝલનું ધૂખડું ઉડે ને હાવ. તો મારા બાપ આવી ગયા છે દવા છાંટીને ટાણે અને વાગ્યા છે 8. આજ તો બહુ વાર લાગી. બોલો કેટલાક પપ છાંટી એવા આજતા. મોડી ચાલુ કરી હતી એટલે પછી વાર જ લાગે ને. મોડી એટલે લોડર રાખવા બપોર પછી ગયો તો પછી આવીને પછી 5 વાગે ચાલુ કરી. તો ટાઢાપોરની દવા લાગે હરો. હા આપણે ટાઈમે નતો પણ ટાઢાપોરનો તો આમ છાંટવાનો અટાણે 8 વાગ્યા. 8 વાગ્યા. રાધા શું કરે રાધા? જરા એને આજ તો છે ને અસલ બનાવી દીધી મારી માએ. હા કઈ નથી કરવું. હાલો હવે છે ને મારા બાપ પેલા તો પપને ચાર્જિંગ મૂકે તો થાય. 8 વાગી ગયા ને હવે ખાઈ લઈ. હે ગમે ત્યાં દવા છાંટવાનું તો થાય.